Very good morning to all of you. So, today's topic is approach to the treatment of hypertension. Hypertension is the most important topic as per my perception. The most, બરોબર, one of the જે કહેવાય કે તમે જોઈએ અત્યારે 50 યર ઓર 60 યરની અબો લગભગ દરેક પેશન્ટ આપણને હાઇપરટેન્શન ડાયાબિટીસવાળું જોવા મળશે એમ. તો મારા મતે આ વસ્તુ દરેક ડૉક્ટરને આવડવી જ જોઈએ એમ. કારણ કે વી કેન નોટ એક્સેપ્ટ કે ભાઈ આમાંથી આપણે છૂટીને ક્યાંય જઈ ના શકીએ કે હાઇપરટેન્શનની ટ્રીટમેન્ટ નથી આવડતી તો ઓપ્શનમાં, તો પછી ક્વેશ્ચન માર્ક થઈ જાય કે ભાઈ આપણું ડૉક્ટર તરીકેનું એટલું નોલેજ નથી એવું લાગવા માંડે એમ. તો વી વિલ ટ્રાય કે જેટલું થાય એટલું હાઇપરટેન્શનનું મેક્સિમમ શીખવાનો ટ્રાય કરીએ જ્યાંથી જેટલું મળે એટલું, બરાબર. સો હાઇપરટેન્શનમાં એપ્રોચ ટુ ધ ટ્રીટમેન્ટ ઓફ હાઇપરટેન્શન છે. આઈ વિલ નોટ ટીચ યુ ધ ડ્રગ્સ બધી ભણી ગયા જે અત્યાર સુધીના ચેપ્ટર ચાલે આપણે, એસી એઆરબી જે રાસ સિસ્ટમમાં ચાલ્યું એ, કેલ્શિયમ ચેનલ બ્લોકર છે, ગ્લિસરલ ટ્રાઇનાઇટ્રેટ છે, બીટા બ્લોકર, આલ્ફા બ્લોકર, ડાયુરેટિક્સ, મતલબ બધા આપણે શીખી ગયા છીએ. પણ હવે આ ડ્રગ શીખી ગયા છીએ તો ઇમ્પ્લિમેન્ટ ક્યારે કરવાની, કઈ રીતે કરવાની, ક્યારે ચાલુ કરવી, ક્યારે બંધ કરવી, કઈ ચાલુ કરવી, કઈ ના કરવી, એ બધી વસ્તુઓ એપ્રોચ ટુ ધ ટ્રીટમેન્ટ ઓફ હાઇપરટેન્શનમાં શીખીશું, બરાબર. સો સ્ટાર્ટ કરીએ. હાઇપરટેન્શન વિશે બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લઈએ. Hypertension is defined conventionally as a sustained increase in blood pressure. કેટલું? તો 140/90 mmHg થી વધારે, ઇક્વલ ટુ ઓર ગ્રેટર દેન 140/90 mmHg. ખાસ આંકડો યાદ રાખજો. આનીથી વધારે હોય તો હાઇપરટેન્શન કહેવાશે અને આ ટાર્ગેટ રહેશે આપણો કે બીપી વધી ગયું હોય તો વી વિલ ટ્રાય કે આટલું બીપી આપણે ડ્રગથી લઈ આવીએ, બરાબર. આનાથી ઓછું થાય તો વેલ એન્ડ ગુડ છે, પણ એટલીસ્ટ આટલું તો આપણે કહેવાય કે આપણે ડ્રગ આપીએ સક્સેસફુલ ટ્રીટ કર્યું પેશન્ટને, બરાબર. અને કેમ આ 140/90 mmHg રાખ્યું છે, કેમ બીજું કશું નથી રાખ્યું? તો અકોર્ડિંગ ટુ સ્ટડીઝ અ ક્રાઇટેરિયન દેટ કેરેક્ટરાઇઝ ધ રિસ્ક ઓફ હાઇપરટેન્શન રિલેટેડ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ ઇઝ હાઈ ઇનફ ટુ મેરિટ ધ મેડિકલ અટેન્શન. તો આ બીપીની ઉપર પછી જવા માંડીએ એમ જે બી કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક છે જેના કારણે આપણે બીપી અવોઇડ કરીએ છીએ. બીપી આમ એસ જ કશું નથી કરતું, પણ એના કારણે જે બીજી બધી વસ્તુઓ થાય છે એના કારણે ઇટ ઇઝ નેસેસરી ફોર અસ ટુ ટ્રીટ ધ બીપી હાઇપરટેન્શન, બરાબર. તો એ આ એક આંકડો એવો છે કે એની ઉપર જાય તો પછી ઇટ ઇઝ ડિઝાસ્ટરસ ફોર આર બોડી. તો દેટ્સ વાય 140/90 થી ઉપર જાય તો ઇટ ઇઝ હાઇપરટેન્શન. મોસ્ટ કોમન કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ પર્ટિક્યુલરલી પાસ્ટ મિડલ એજ, ઇટ્સ અ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ વિચ ઇઝ મોસ્ટ કોમન, બરાબર. હવે હાઇપરટેન્શન જરૂરી કેમ છે ભણવા માટેનું, તો એના થોડાક બ્રીફ નંબર્સ આપણે જોઈ લઈએ. તો રેઇઝડ બ્લડ પ્રેશર ઇઝ રિસ્પોન્સિબલ ફોર 7.6 મિલિયન ડેથ્સ પર એનમ. 7.6 મિલિયન એટલે લગભગ 76 લાખ જેવું થયું આપણા દેશીમાં, વિચ ઇઝ 13.5% ઓફ ધ ટોટલ જે ડેથ થાય એમાંથી 13.5, વિચ ઇઝ મોર દેન એની અધર રિસ્ક ફેક્ટર. એસ જ આપણું ગોખવાનું નથી, પણ હું આ બધી વસ્તુ બહાર એટલા આપી રહ્યો છું કે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે કોઈ વસ્તુ કેમ શીખવી જોઈએ તો એ આપણા આંકડાઓ પરથી ખ્યાલ આવે, નંબર્સ પરથી, કે હાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. ક્વેશ્ચન ઘણી વખત સ્ટુડન્ટ લેવલે ખ્યાલ ના આવે કે ભાઈ આ કેમ પૂછાઈ શકે અથવા આ કેમ ના પૂછાય, તો એનો જવાબ ઘણી વખત આવી બધી વસ્તુમાંથી મળે. દરેક પીપીટીમાં ઇટ ઇઝ નોટ નેસેસરી કે અમે તમને કહીએ કે ભાઈ આવું છે, પણ જ્યારે કહેતા હોય એનો મતલબ એ છે કે વિચ ઇઝ વેરી સિગ્નિફિકન્ટ કે આંકડાઓ બોલી રહ્યા છે. તો આ ઇનડાયરેક્ટલી એવું બી થાય કે આવી બધી વસ્તુઓ પૂછાવાના ચાન્સ ક્યાંય બી કોઈ બી એક્ઝામમાં મેક્સિમમ છે, કોઈ બી એક્ઝામમાં. આ તો એક વાત છે કે કોઈ બી એક્ઝામિનર હોય એનું માઇન્ડ મોટાભાગે ચાલતું એવું હોય કે ભાઈ જે વસ્તુ કોમન છે એ જ એને પહેલી યાદ આવે પૂછવા માટે. અનકોમન પૂછવાનો કે મતલબ નથી. અનકોમન પૂછીએ તો એનું કોઈ કોમન આવડતું ના હોય અને અનકોમન પૂછી બેસીએ તો એ મતલબ નથી. એટલે આ બધી વસ્તુઓ ઇન શોર્ટ એવો મતલબ છે કે આવી બધી વસ્તુઓ તો ક્યાંય બી, નોટ ફાર્મેકોલોજી, ક્યાંય બી તમે જશો એઝ અ ડૉક્ટર તરીકે ગમે ત્યારે કોઈકને પૂછવાની ઈચ્છા થશે અને ક્યાંય બી તમને આ બધી વસ્તુઓ કામમાં આવશે જ. તો એટલા માટે આનું ઇમ્પોર્ટન્સ શું છે એટલા માટે આંકડા. અરાઉન્ડ 54% ઓફ સ્ટ્રોક એન્ડ 47% ઓફ કોરોનરી હાર્ટ ડિસીઝ આર
attributable to the high BP. આના કારણે થાય છે. Over 80% of this burden occurs in low and middle income countries. બરોબર. And BP and cardiovascular mortality are rising rapidly. જે આપણો લો એન્ડ મિડલ એટલે આપણો દેશ લો એન્ડ મિડલ, કોઈ એવું ભૂલથી માની ના લેતા કે આપણે વિશ્વગુરુ થઈ ગયા છીએ. હજી બી આપણે લો એન્ડ મિડલ ઇન્કમમાં જ આવીએ છીએ અને અકોર્ડિંગલી બધું થઈ રહ્યું છે, પણ આપણે બી એમાં જ આવીએ છીએ એમ. એજ સ્પેસિફિક બીપી કાર્ડિયોવાસ્ક્યુલર મોર્ટાલિટી આર ફોલિંગ ઇન ડેવલપ નેશન્સ. બરોબર. એ વસ્તુ એક છે કે ત્યાં આગળ ડેવલપ છે, ત્યાં આગળ એની હાવ આ બધી વસ્તુઓ ધીરે ધીરે ઘટી રહી છે, પણ અત્યારે આવું વધી રહ્યું છે. વાય ટોક અબાઉટ ધ સેમ ઓલ્ડ થિંગ? તો ધોઝ એજ 55 આંકડાઓ જ છે. વિથ નોર્મલ બ્લડ પ્રેશર વીલ હેવ 90% લાઈફ ટાઈમ રિસ્ક ઓફ ડેવલપિંગ હાઇપરટેન્શન. પહેલાં પહેલું તો ફેક્ટર મોટું એજ જ છે કે 55થી વધારો તો 90% ચાન્સ છે. હાઇપરટેન્શન કંટ્રોલ રિડ્યુઝિસ ધ એક્સેસ મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી. તો કંટ્રોલ કરવું જરૂરી એટલા માટે છે કે મોર્બિડિટી મોર્ટાલિટી ઘટાડી કાઢે. બિગિનિંગ વિથ 115 to 115/75 CVD cardiovascular disease risk doubles for each increment of 20-10 mmHg. તો 115 માંથી 135 થઈ જાય અને 75 માંથી 85 થઈ જાય તો જે CVDનું રિસ્ક 20% હતું એની બદલે 40% થઈ જાય, ડબલ થઈ જાય. આટલું સિગ્નિફિકન્સ છે. 30% of adults are still unaware of their hypertension due to lack of awareness, જે બી મેડિકલ ફેસિલિટી ના મળતી હોય ઓર anyhow. More than 40% of individuals with hypertension are not on treatment. ખબર છે પણ ટ્રીટમેન્ટ રેગ્યુલર નથી લેતા. બરોબર. અને 2/3 પેશન્ટ ઓફ ધ ટ્રીટમેન્ટ આર નોટ કંટ્રોલ ટુ બીપી લેવલ્સ ઓફ લેસ દેન 140/90. એટલે જે બી એવા આ બધામાંથી વધીને કોઈ ટ્રીટમેન્ટ ચાલુ કરી તો એમાંથી ટુ થર્ડ લોકો, મતલબ એ લોકો નોટ કંટ્રોલ કે જે બીપી જે 140/90 છે ત્યાં સુધી પહોંચતું નથી હોતું કંટ્રોલ કરીને. Hypertensive patients are 2.5 times more likely to develop diabetes within 5 years. આ બી એક વસ્તુ છે કે 2.5 times more likely. તો આ બધા આંકડા હું ફરી એટલે બોલું છું કે હાઉ સિગ્નિફિકન્ટ હાઇપરટેન્શન ઇઝ, હાઉ સિગ્નિફિકન્ટ. બરોબર. ખાલી હાઇપરટેન્શન ઘણું બધું કરી આવે, એટેક બી લઈ આવે, પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ કરી નાખે, ડાયાબિટીસ કરી નાખે, કિડનીમાં તકલીફ ઊભી કરે, રટાઈનામાં તકલીફ ઊભી કરે, બધું. મતલબ હાઇપરટેન્શન મેં પહેલાં બી સમજાવ્યું હતું રાસ સિસ્ટમ વખતે. બરોબર. કે વાસ્ક્યુલર જે ઇન્ટીમાં છે, વોલ છે, એને ડેમેજ કરે છે અને અકોર્ડિંગલી બધું ઘણું કરે છે. બરોબર. નાઉ ઇટિયોલોજી શું છે હાઇપરટેન્શનની? તો આ બધું થઈ રહ્યું છે, આંકડા જોયા તો 90 to 95% ઓફ કેસીસ ઓલ્સો ટર્મ એઝ અ એસેન્શિયલ ઓર ઇડિયોપેથિક. કોઈ ફિક્સ નથી એની ઇટિયોલોજી. બરોબર. ગમે તેમ થાય છે. ખાલી 5% કેસીસ છે કે જે રિનોવાસ્ક્યુલર ડિસીઝના કારણે, એન્ડોક્રાઇન ડિસીઝ વિચ ઇન્ક્લુડ્સ ફિયોક્રોમોસાઇટોમા, કસિંગ સિન્ડ્રોમ, કોન્સ સિન્ડ્રોમ, એક્રોમેગાલી એન્ડ હાઇપોથાઇરોઇડિઝમ, કોર્ટેક્સોમ ઓફ એઓર્ટા અને ઇટ્રોજેનિક. તો આ બધા સેકન્ડરી ઓનલી 5% છે. તો આ કોઝિસ છે. કોઝલ ફેક્ટર ફોર હાઇપરટેન્શન શું છે? તો એક્સેસ બોડી વેઇટ છે, એક્સેસ ડાયટરી સોડિયમ છે, રિડ્યુસ ફિઝિકલ એક્ટિવિટી એન્ડ એક્સેસ સ્ટ્રેસ છે, અને ઇનએડિક્યુએટ ફ્રૂટ વેજીટેબલ પોટેશિયમ ઇન્ટેક છે, અને એક્સેસ સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ કન્ઝપ્શન. જો બધું એકદમ કોમન જેવું છે. બોડી વેઇટ વધારે હોય, બરાબર, ઘણા બધાના બોડી વેઇટ વધારે હોય, એક્સેસ ડાયટરી સોડિયમ, સોલ્ટ વધારે પડતું લેતા હોય, ફિઝિકલ એક્ટિવિટી અને બોડી વેઇટ પાછું કોરિલેટ થઈ રહ્યું છે કે બંને વસ્તુ જો એક્ટિવિટી ઓછી હોય અને સ્ટ્રેસ વધારે લેતું હોય, મેન્ટલ સ્ટ્રેસ, ઇનએડિક્યુએટ ફ્રૂટ વેજીટેબલ જે ખાવું જોઈએ, તાજા બેલેન્સ ડાયટ ખાવું જોઈએ, એ બધી વસ્તુઓ. બરાબર. અને એક્સેસ સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ કન્ઝપ્શન. તો આ બધી વસ્તુઓ જોવા જઈએ કોઝલ ફેક્ટર તો બધા પ્રિવેન્ટેબલ છે. તો આ બધી વસ્તુ ઓછી કરીએ તો ઘણા બધા આપણા હાઇપરટેન્શન થવાના ચાન્સ ઘટી જાય. નાવ કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક ફેક્ટર. તો એજ મોર દેન 55 અને વુમેનની અંદર મોર દેન 65. ફેમિલી હિસ્ટ્રી ઓફ પ્રીમેચ્યોર કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ છે. સ્મોકિંગની વાત થઈ ગઈ. ડિસલિપિડેમિયા, જેની અંદર ડિસલિપિડેમિયા થઈ ગયું, ઇન્ક્રીઝ LDL, ડિક્રીઝ HDL, ડાયાબિટીસ, મલાઇટસ, બંને એકબીજાને એન્કરેજ કરે છે. બરાબર. હાઇપરટેન્શન હોય તો ડાયાબિટીસ થાય, ડાયાબિટીસ હોય તો હાઇપરટેન્શન થાય. બરાબર. ઓબેસિટી છે, હાઇપરટેન્શન પોતે લખ્યું છે, ઓબેસિટી છે. બરાબર. ક્રોનિક કિડની ડિસીઝ, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, આ બધું અમુક મોટાભાગના કોમન આપણે આવી ગયા, અમુક જે વધારે છે. તો આ બધા રિસ્ક ફેક્ટર છે. બરાબર. હવે હાઇપરટેન્શન થઈ ગયું તો શું થાય છે?
કાર્ડિયોવાસ્ક્યુલર કન્ટિન્યુમ કઈ રીતે બધી પ્રોસેસ થાય છે આગળ, કેમ હાઇપરટેન્શન ડેથ સુધી લઈ જાય છે, કઈ રીતે લઈ જાય છે. તો રિસ્ક ફેક્ટર ફોર ડાયાબિટીસ હાઇપરટેન્શન હોય તો બીપી હમણાં લાસ્ટ ટાઈમ મેં વાત કરી હતી કે પ્રેશર કર્યા કરે અંદરની. હાઇપરટેન્શન એટલે ટેન્શન હાઈ છે વેસલ્સની અંદરની સાઈડથી પ્રેસ કર્યા કરે. પેલું સ્ટાર્ટિંગમાં પ્રિવેન્ટ કરે, પોતાને અંદર દબાઈ રાખવાનો ટ્રાય કરે, પણ એક ટાઈમ એવો થાય કે ક્યાંકથી ઇન્ટીમાં ડેમેજ થાય. બરોબર, ડેમેજ થાય એટલે શું થશે, ટિશ્યુ ઇન્જરી થઈ અને પેથોલોજીકલ રિમોડેલિંગ થયું ત્યાં આગળ જે તે જગ્યાનું. પછી એ થ્રોમ્બસ બન્યું, એમ્બોલિઝમ બન્યું, જે તે ઓર્ગનમાં ગયું, તો ત્યાં જઈને પછી એમઆઈ આવે, સ્ટ્રોક આવે, અથવા તો રિનલ ડિસફંક્શન કરે, એન્ડ ઓર્ગન ડેમેજ કરે, અને અલ્ટિમેટલી વિચ લીડ્સ ટુ ધ ડેથ. તો આ રીતે હાઇપરટેન્શન કોઝિસ મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી. તો એટલા માટે હાઇપરટેન્શન ઇઝ ટુ બી પ્રિવેન્ટેડ. શું થઈ શકે આ બધું પેથોલોજીકલ કરી હાઇપરટેન્શન, તો એના કારણે શું થઈ શકે, તો ટ્રાન્ઝિયન્ટ ઇસ્ચેમિક એટેક છે, સ્ટ્રોક છે, રટાઇનોપથી, પેરિફેરલ આર્ટરિયલ ડિસીઝ છે, ક્રોનિક કિડની ડિસીઝ, LVH લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાર્ટ ડિસીઝ છે, CHD, બરોબર, CHF તો હાર્ટના મતલબ કન્જસ્ટિવ હાર્ટ ફેલિયર છે, લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલિયર છે, અને કાર્ડિયોવાસ્ક્યુલર હાર્ટ ડિસીઝ છે કે જેની અંદર આ એમઆઈ અને અંજાઇના કહીએ. આ બધી વસ્તુ હાઇપરટેન્શનના કારણે થઈ શકે છે. ડાયાબિટીસ બી આપણે આમાં લખેલું નથી, પણ 2.5 ટાઈમ્સ મોર ચાન્સ ડેવલપિંગ ડાયાબિટીસના. તો આ બધી વસ્તુ હાઇપરટેન્શનના કારણે થઈ શકે છે. તો દેટ્સ વાય ઇટ ઇઝ નેસેસરી ફોર અસ ટુ મેક ઇટ ઇન અ નોર્મલ રેન્જ, બરોબર, ઓર ઇટ ઇઝ ટુ પ્રિવેન્ટ ઇટ. બ્રેઇન આવી ગયું, આંખ આવી ગઈ, વેસલ્સ આવી ગઈ, કિડની આવી ગઈ અને હાર્ટ આવી ગયું, બરોબર. તો કન્સિસ આ બધી જગ્યાએ શું કરે, લેફ્ટ વેન્ટ્રિકલ ઇઝ માર્કેટલી થિકેનેડ ઇન ધીસ પેશન્ટ વિથ અ સિવિયર હાઇપરટેન્શન, બરોબર. એ દેખાઈ રહ્યું છે ડાયાગ્રામમાં. That was untreated for many years. The myocardial fibers have undergone hypertrophy. મેં ગઈ વખતે વાત કરી હતી કે જીમમાં જઈએ, કસરત કરે તો મસલની હાઇપરટ્રોફી થઈ જાય. કેમ, તો નોર્મલ કરતાં વધારે કામ લીધું આપણે જીમમાં મસલ જોડે, તો મસલ મોટું થયું, બોડી બની એમ કહીએ, બરોબર. પણ હાર્ટની અંદર બી એને જે કામ નોર્મલ કરવું પડતું એનાથી વધારે કામ થવા માંડે, તો હાઇપરટ્રોફી થઈ ગયા. જીમની હાઇપરટ્રોફી સારી છે પણ આ ખરાબ છે, બરોબર. હાઇપરટ્રોફી થઈ ગઈ એટલે જે હાર્ટનું નોર્મલ કામ થતું હતું એ હવે નહીં થાય. ધીસ ઇઝ ટિપિકલ હાઇપરટેન્સિવ હાર્ટ ડિસીઝ જે દેખાઈ રહ્યું છે ડાયાગ્રામમાં. હાઇપરટેન્શન ક્રિએટ્સ અ ગ્રેટર પ્રેશર લોડ ઓન ધ હાર્ટ ટુ ઇન્ડ્યુસીસ ધ હાઇપરટ્રોફી, બરોબર. વારે ઘડી એને લોડ પડ્યા કરે કામ કરવાનો, એટલે પછી એના હાઇપરટ્રોફિડ મસલ થઈ જાય, અને અલ્ટિમેટલી ધીસ ઇઝ કોલ્ડ કન્જસ્ટિવ હાર્ટ ફેલિયર, બરોબર. લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી, આ બધી વસ્તુઓ કોરિલેટેડ. હવે સિમ્ટમ્સમાં શું આવે, હાઇપરટેન્શન આવું બધું જોઈ ગયા આપણે, બરોબર. એનું ઇમ્પોર્ટન્સ જોઈ ગયા, એના ટાઈપ્સ કે કયા ફેક્ટર્સ છે કે જેના કારણે હાઇપરટેન્શન થઈ શકે છે, હાઇપરટેન્શન થયા પછી એ કઈ રીતે એક્ટ કરે છે, બરોબર, અને અલ્ટિમેટલી કયા ઓર્ગનમાં એક્ટ કરે છે. પણ હવે સિમ્ટમ્સ શું, હાઇપરટેન્શન બધું જોઈ ગયા, આવું બધું છે એનું ઇમ્પોર્ટન્સ, પણ હવે એ કઈ રીતે ખબર પડે કે હાઇપરટેન્શન છે. તો વન ઓફ ધી એના જે બી સિમ્ટમ્સ એમાં હેડેક છે, બ્લડ વિઝન છે, સમટાઈમ્સ ચેસ્ટ પેઇન અને ફ્રિક્વન્ટ યુરિનેશન એટ નાઇટ. These are the peculiar symptoms of hypertension. But ultimately એને કહેવાય છે સાયલેન્ટ કિલર. તમને લાગે કે કશું નથી એમ, મોસ્ટ ઓફ ધ પેશન્ટ કેન ઇગ્નોર ઇટ, કે ભાઈ ઠીક છે થોડુંક માથું દુખે છે, ઘણા દિવસ સુધી એમને એમ ચાલે જાય, બરોબર ને. અથવા તો વચમાં દુખી જાય ને પછી મટી જાય તો એમ થાય કે હશે હવે મટી ગયું એમ, તો એમાં ખાસો ટાઈમ ખેંચાઈ જાય, બરોબર. તો એટલે સાયલેન્ટ કિલર કહેવામાં આવે. એ સિવાય બીજી વસ્તુઓ, કોઈ બી પેશન્ટ આવે તો શું જોવું જરૂરી છે આપણે ડૉક્ટર માટે, તો ડ્યુરેશન કેટલું છે હાઇપરટેન્શન, ક્યારથી ટ્રીટમેન્ટ લે છે, પ્રીવિયસ થેરાપી એને કઈ લઈ છે અને રિસ્પોન્સ કેવા આવેલા છે, સાઇડ ઇફેક્ટ કોઈ આવેલી છે ડ્રગની, ફેમિલી હિસ્ટ્રી ઓફ હાઇપરટેન્શન કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ છે, ડાયટરી એન્ડ સાયકોસોશિયલ હિસ્ટ્રી છે, અધર રિસ્ક ફેક્ટર કોઈ છે કે નહીં એના, બરોબર. વેઇટ ચેન્જ છે, ડિસ્લિપિડિયમિયા, સ્મોકિંગ, આલ્કોહોલ, ડાયાબિટીસ, ફિઝિકલ ઇનએક્ટિવિટી, આ બધા રિસ્ક ફેક્ટર કહેવાય જે, બરોબર. પછી એવિડન્સ ઓફ સેકન્ડરી હાઇપરટેન્શન તો નથી ને, અને ટાર્ગેટ ઓર્ગન ડેમેજ, આ બધી વસ્તુઓ આપણે હાઇપરટેન્શનનો પેશન્ટ આવે તો જોવી પડે, બરોબર. તો આ બધું ઇવેલ્યુએટ કરવું પડે, ફેમિલીથી માંડીને એની પર્સનલ હિસ્ટ્રી સુધી બધું આવી ગયું, બરોબર. પર્સનલની અંદર એની કેટલા ટાઈમથી બીપી છે, કઈ દવાઓ લીધેલી છે, શું ખાય છે, અધર બીજું કંઈ એના વેઇટ કેવું છે, એના લિપિડ પ્રોફાઇલ કેવી છે, સ્મોકિંગ આલ્કોહોલ છે કે નહીં, ફિઝિકલ એક્ટિવિટી છે કે નહીં, બધી વસ્તુઓ, બરોબર. અને એ સિવાય અત્યારે એની કન્ડિશનમાં ટાર્ગેટ ઓર્ગન ડેમેજ એ બધું છે કે નહીં બધું, અને ફેમિલીમાં કોઈને આવું છે કે નહીં.
ફેમિલી હિસ્ટ્રી ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર હાઇપરટેન્શન એન્ડ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝીસ. બરોબર. હવે ફિઝિકલ એક્ઝામિનેશનમાં શું કરીશું? તો બોડી હેબિટસ ઇન્ક્લુડિંગ વેઇટ એન્ડ હાઇટ શુડ બી નોટેડ. વેઇટ આપણે જોતા રહેવું પડે કે BMI પ્રમાણે છે કે નહીં. બરોબર. એન્ડ ઇનિશિયલ એક્ઝામિનેશન ઓફ બ્લડ પ્રેશર શુડ બી મેઝર્ડ ઇન બોથ આર્મ. બીપી માટે આવશે એટલે બીપી તો માપીશું જ તે, પણ થોડુંક ફર્સ્ટ ટાઈમ આઈડિયલી એવું જોયું નથી કે કોઈ આવું ટાઈમ હોય કે કોઈ કરતું હોય, પણ આઈડિયલ વસ્તુ શું છે આપણે શીખવી પડે. તો મેઝર્ડ ઇન બોથ આર્મ, પ્રિફરેબલી બે હાથમાં 3 રીતે, supine, sitting and standing position to evaluate the postural hypotension. આ કરવાનું. Arterial pressure measured at least once in the lower extremity in patient having hypertension before age of 30. બરાબર. આ બધું ફિઝિકલ એક્ઝામિનેશનમાં કરવાનું કોઈ પેશન્ટ ફર્સ્ટ ટાઈમ આવે. હાર્ટ રેટ જોવાનો કેટલો છે. બરાબર. નેક શુડ બી પાલ્પેટેડ ફોર એન એનલાર્જ થાઇરોઇડ ગ્લેન્ડ. તો થાઇરોઇડ ગ્લેન્ડમાં હાઇપોથાઇરોઇડિઝમના કારણે બીપી હોય તો આપણને ખ્યાલ આવે. હાઇપો બંને જોઈ શકાય. Examination of blood pressure may provide clues about underlying vascular diseases. બરોબર. રટાઈના છે તો એમાં ટાર્ગેટ ઓર્ગન ડેમેજ માટે ફંડોસ્કોપિક ચેન્જીસ વિચ ઇન્ક્લુડ્સ ઇન્ક્રીઝડ આર્ટિયોલર લાઇટ રિફ્લેક્સ છે, આર્ટિયોવિનસ ક્રોસિંગ ડિફેક્ટ છે, હેમરેજ, એક્ઝુડેટ એન્ડ પેશન્ટ વિથ મેલિગ્નન્ટ હાઇપરટેન્શન, પેપિલોઇડેમા. એ બધી વસ્તુઓ ઇન શોર્ટ ઓપ્થોલોજીમાં આવે, પણ બેઝિક વી શુડ ટ્રાય ટુ લર્ન કે ભાઈ આ બેઝિક હાઇપરટેન્શન ના હોય તો આપણે આંખ બી જોવાની, અને આંખમાં શું જોવાનું તો આટલી વસ્તુઓ જોઈ શકાય. ઓપ્થલમાં તમે વધારે ડિટેલમાં શીખવાનો ટ્રાય કરજો કે આ બધી વસ્તુઓ તમે હવે ટર્મિનોલોજી સાંભળી. લાઇટ રિફ્લેક્સ છે, બરોબર, આર્ટિયોવિનસ ક્રોસિંગ ડિફેક્ટ, હેમરેજ છે, એક્ઝુડેટ છે, બધી વસ્તુઓ જોવાનો ટ્રાય કરજો કે આ કોને કહેવાય ઓપ્થલમાં ક્યારે બી ટર્મ આવે તો. બરોબર. તો આ બધી વસ્તુઓ જોવાની. CVSમાં શું જોઈશું? તો CVSમાં જનરલી લાઉડ સેકન્ડ હાર્ટ સાઉન્ડ હશે, S4 ગેલોપ હશે, એનલાર્જ, સસ્ટેઇન અને લેટરલી ડિસ્પ્લેસ એપેકલ ઇમ્પલ્સ હશે જો LVH હશે તો પેશન્ટમાં. તો આ બધી વસ્તુઓ CVS એક્ઝામિનેશનમાં જોવાની. બરોબર. સાઉન્ડ્સ અને અપાઇકલ ક્યાં આગળ છે. પર એબડોમિનલમાં એબડોમિનલ બ્રૂટ છે જે કહેવાય રિનોવાસ્ક્યુલર હાઇપરટેન્શન હોય તો એની અંદર એ જોઈ શકાય. બરોબર. અને CNS એક્ઝામિનેશનમાં રૂલ આઉટ ધ ન્યુરોલોજીકલ સાઇન્સ ઓફ હાઇપરટેન્સિવ એન્કેફેલોપેથી. જે એન્ડ ઓર્ગનની વાત કરીને બ્રેઇનમાં શું થાય છે, CVSમાં શું થાય છે. બરોબર. CVSમાં LVH થતું હતું. આ બધી વસ્તુ એ જ જોઈ રહ્યા છે કે જે એન્ડ ઓર્ગન ડેમેજની અંદર કંઈ થયું નથી ને, તો એ બધી વસ્તુ આપણે ઇવેલ્યુએટ કરી રહ્યા છીએ. આગળની સ્લાઇડમાં શું જોયું? આઈની જોઈ. આની અંદર CVS અને CNS જોયું. બરોબર. તો આ બધી વસ્તુઓ ફર્સ્ટ ટાઈમ આવે ત્યારે જોવાની છે. હવે બીપી મેજર બી કરી નાખ્યું, પણ બીપી મેજરમેન્ટની પ્રોપર મેથડ કઈ છે એ આપણે જોઈ લઈએ. તો સીટેડ પહેલી વખત પેશન્ટ આવે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 5 મિનિટ એને શાંતિથી બેસાડવું પડે. ક્વાઇટલી ફોર 5 મિનિટ્સ ઇન અ પ્રાઇવેટ ક્વાઇટ સેટિંગ વિથ અ કમ્ફર્ટેબલ રૂમ ટેમ્પરેચર. શાંતિથી એને કોઈ પ્રકારનું એને કામ કરવું પડે. બહારથી દોડીને આવ્યું હોય, બરોબર, એ પ્રકારનું. અને ઘણી વખત ઘણા પેશન્ટ ડૉક્ટરને જોઈને જ ગભરાઈ જતા હોય. વ્હાઇટ કોલર જે કહીએ, વ્હાઇટ કોલર હાઇપરટેન્શન એ પ્રકારનું. તો એક પ્રકારે એને કમ્ફર્ટેબલ પ્રકારનું એક એટમોસ્ફિયર ક્રિએટ કરવાનો ટ્રાય કરવાનો. ઇન્ફ્રેટ 20 to 30 mmHg એબોવ લોસ ઓફ રેડિયલ પલ્સ. કોઈને તમે બીપી માપતા જોતા હશો, બીપી માપી રહ્યા છે. બરોબર. તો બરોબર, તમે કદાચ મેન્યુઅલ જોયું હશે અને ટ્રાય બી કર્યો હશે મોટાભાગના લોકોએ. તો એ કહેવાનો મતલબ એ છે કે ક્યારે ઉપર કેટલું જવા દેવાનું. એક વખત પલ્સ જતા રહે છે પેશન્ટના, તો એની ઉપર કેટલું જવા દેવાનું. ફોર એક્ઝામ્પલ, કોઈ પેશન્ટનું 120 બીપી છે તો 120ની ઉપર એના પલ્સ જતા રહેશે સિસ્ટોલિક. તો એની ઉપર આપણે કેટલું લઈ જવાનું? તો ઓલમોસ્ટ 140 to 150 સુધી લઈ જવાનું છે. બરોબર. રેડિયલ પલ્સ જાય ત્યાં સુધી. પછી ધીરે ધીરે 120 આપણને પલ્સ આવશે ત્યાં આવીશું પાછા. હવે એ પાછું કેવી રીતે આવવાનું ત્યાંથી? તો ડિફ્લેટ એટ 2 mmHg પર સેકન્ડ. 2 mm. આ મેડિસિનમાં કદાચ આવું બધું શીખવાનો ટાઈમ ના બી હોય, તો દેટ્સ વાય બધી વસ્તુઓ તમને હું પ્રોપરલી શીખવાનો ટ્રાય કર્યો છે. પ્રેક્ટિકલી કેવી રીતે બધું પોસિબલ છે. સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઇઝ ધ ફર્સ્ટ ઓફ એટલીસ્ટ 2 રેગ્યુલર ટેપિંગ કોટકોફ સાઉન્ડ્સ. બરોબર. અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર શું છે? ઇઝ અ પોઈન્ટ એટ વિથ ધ ડિસઅપિયરન્સ ઓફ ધ કોટકોફ સાઉન્ડ. બરોબર. વિચ ઇઝ ફેસ વર્ડ ડાયાસ્ટોલિક બીપી. તો જે ઇનશોર્ટ સાઉન્ડ છે આપણને સંભળાઈ રહ્યો છે કોટકોફ સાઉન્ડ છે. બરોબર. ફર્સ્ટ જે સિસ્ટોલિક બીપી છે અપિયરન્સ ઓફ સાઉન્ડ, અને ડાયાસ્ટોલિક બીપી એ ડિસઅપિયરન્સ. તમને ખ્યાલ જ છે. બરોબર. હવે માપી લીધું. બરોબર. બધું આપણે હિસ્ટ્રી બધું જોઈ લીધું છે પેશન્ટનું. બરોબર. હવે એને પ્રોપરલી આપણે માપી બી લીધું. અને હવે આપણે બીપી તો કોને કહીશું બધું આપણે કર્યું. આ બીપીનું ઇમ્પોર્ટન્સ જોઈ ગયા આપણે, કયા એના ફેક્ટર્સથી ઇટિયોલોજી શું છે, પ્રિવેન્શન કઈ રીતે કરાય, કયા ફેક્ટરથી પ્રિવેન્ટ કરાય, કયા ફેક્ટર એના કોમોર્બિડ છે.
બરાબર. બીપી બી માપતા શીખી ગયા, પેશન્ટ આવ્યા તો બધી વસ્તુ જોઈ લીધી એની ઓર્ગન સાથેની, બીપી માપી લીધું. હવે પરફેક્ટલી બીપી કહીશું કોને? તો ક્લાસિફિકેશન પ્રમાણે નોર્મલ બીપી કોને કહેવાય? તો 120 સિસ્ટોલિક બીપી હોય એનાથી ઓછું હોય અને ડાયસ્ટોલિક બીપી 180 થી ઓછું હોય તો એ નોર્મલ બીપી કહેવાય. તો એની અંદર લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કે ડ્રગ થેરાપી કશું જ, મતલબ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન બધાએ કરવાનું છે, મારા તમારા બધા, પણ ડ્રગ થેરાપી ઓબ્વિયસલી નથી જરૂરી. પણ કરવાનું એટલા માટે કે એન્કરેજ કરો, કે એને મસ્ટ નથી એમ, પણ આજકાલની દરેકની લાઇફસ્ટાઇલ એવી સેડેન્ટરી થઈ ગઈ છે કે દરેકે કરે તો સારું જ છે. વિલ ડિસ્કસ કે શું કરવા જેવું છે મારા તમારે બધાએ, બરોબર. તો નોર્મલ શું છે? તો બધાએ એન્કરેજ તો કરવાનું છે, કોઈ બી બીપી હોય, બરોબર. હવે બીજું છે પ્રી હાઇપરટેન્શન. તો 120 to 139 છે સિસ્ટોલિક અને 80 to 89 છે ડાયસ્ટોલિક, એને કહેવાય પ્રી હાઇપરટેન્શન. હજી હાઇપરટેન્શન નથી, એટલે આમાં કરવાનું ખાલી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. ડૉક્ટર જોડે જાય તો બરોબર, આપણે પ્રિસ્ક્રાઇબ કરીશું ખાલી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, ડ્રગ થેરાપી હજી નહીં આપીએ. પછી આવશે સ્ટેજ 1 અને સ્ટેજ 2. તો સ્ટેજ 1માં 140 to 159 સિસ્ટોલિક અને 90 to 99 ડાયસ્ટોલિક, એમાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન પ્લસ સિંગલ એજન્ટ થેરાપી. અને સ્ટેજ 2 હાઇપરટેન્શન 160 થી અબવ અને 100 થી અબવ હશે, તો એની અંદર બંને આવશે, પણ ડ્રગ થેરાપી કોમ્બોમાં આપવામાં આવશે. તો આ છે ક્લાસિફિકેશન, બરોબર. હવે લેબોરેટરી ટેસ્ટ અમુક કરવાના આવશે. આપણને બીપી આવ્યું ખબર પડી ગઈ તો અમુક બધું ફિઝિકલ એક્ઝામિનેશન તમે કરી નાખ્યું, આંખ જોઈ લીધી ફંડોસ્કોપી કરીને, ન્યુરોલોજિકલ સિમ્ટમ્સ સાઇન્સ જોઈ લીધા કે કંઈ પ્રોબ્લેમ નથી, બરોબર. પછી એબડોમિનલ જોઈ લીધું, CVSમાં ગેલોપ છે, S4 ગેલોપ છે, મતલબ સેકન્ડ હાર્ટ આઉટ લાઉડ છે, અપાઇકલ એની LVHના કારણે ખસી નથી, કે બધું તો એ ડૉક્ટરે બધું જોઈ લીધું. પણ આજકાલ મોટાભાગના ડૉક્ટર લેબોરેટરી પર આપણે બધા થઈ ગયા છે ડિપેન્ડન્ટ. તો હવે લેબોરેટરીમાં કયું કરીશું? તો આમાં ભાઈ એન્ડ ઓર્ગન ડેમેજ વિચારીશું આપણે, કે કયા કયા ઓર્ગન ડેમેજ થતા હતા એના આપણે ટેસ્ટ કરાવવાના. તો રિનલની એફિકસી આપણે જોઈ છે કે ભાઈ બીપીના કારણે રિનલમાં તો કંઈ ડખા નથી પડ્યા ને, તો માઇક્રોસ્કોપિક યુરિન એનાલિસિસ છે, આલ્બ્યુમિન એક્સક્રીશન છે, અને સિરમ બ્લડ યુરિયા નાઇટ્રોજન અને ક્રિએટિન કરીશું. એટલે આપણને ખબર પડી છે કે ઓવરઓલ આમાં કિડનીમાં હાઇપરટેન્શન કોઈ ઇફેક્ટ થઈ છે કે નહીં, બરોબર. મેક્રો આલ્બ્યુમિન બધું આપણને કિડની ફંક્શન ખબર પડી જશે. એન્ડોક્રાઇનની અંદર કંઈ તકલીફ છે તો સીરમ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ કોઈ એના ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ ગયું હોય તો. મેટાબોલિકની અંદર ડાયાબિટીસ તો ડેવલપ નથી થયો તો ફાસ્ટિંગ બ્લડ સુગર અને લિપિડ પ્રોફાઇલ હોય તો, બીપીની અંદર તો લિપિડ પ્રોફાઇલ ધારો કે હોય તો વધારે પ્રિવેન્ટ કરવું પડે, બરોબર. અને અધર ઇલેક્ટ્રોકાર્ડિયો ECG આપણે કરી દઈએ કે હાર્ટની અંદર કોઈ તકલીફ નથી થઈ. તો આ બધા પ્રાઇમરી ટેસ્ટ કરીશું બીપી એકવાર ડાયગ્નોસ થાય પછી. હવે ધીરે ધીરે આપણે થેરાપી તરફ જઈ રહ્યા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રિવેન્શન કરીએ. બીપીનું થોડુંક આપણે શીખી ગયા કોને બીપી કહેવાય ને, બધી આગળની બધી ડિસ્કસ કર્યું આપણે. નાવ ફર્સ્ટ ટ્રીટમેન્ટ પાર્ટ આપણો આવશે પ્રિવેન્શન. ટ્રીટમેન્ટ મારા મતે પ્રિવેન્શન બી એક પ્રકારની ટ્રીટમેન્ટ જ કહી શકાય, પણ બરોબર એ રીતનું પ્રિવેન્શનમાં શું કરી શકાય? તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જે આપણે કહી રહ્યા છીએ, પ્રિસ્ક્રાઇબ કરી રહ્યા છીએ ફર્સ્ટ ઓફ ઓલ જે પ્રી હાઇપરટેન્શનમાં, અને જે નોર્મલ લોકોમાં એન્કરેજ કરી રહ્યા છીએ આપણે, એ વસ્તુ કઈ કઈ છે? તો વેઇટ રિડક્શન. વેઇટ રિડક્શન કેટલું? BMI 18.5 to 24.9 વચ્ચે હોવું જોઈએ, બરોબર. અને વેઇટ રિડક્શનના કારણે જોઈએ કેટલું રિડક્શન આવે છે સિસ્ટોલિક બીપીમાં. 5 to 20 mmHg પર 10 kg વેઇટ લોસ. મતલબ આ 10 kg તો ખરેખર જેને વેઇટ રિડક્શન કરવાનું એને ખબર પડે કે હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ ટુ રિડ્યુસ 10 kg એમ. પણ ખ્યાલ આવવો જોઈએ કે વેઇટ રિડક્શન અથવા તો વેઇટ વધે તો કેટલું બીપી વધી જાય છે એવું બી આપણે વિચારી શકીએ, કે જેમ જેમ 10 કિલો વધશે તો 5 થી 20 mmHg જેટલું બીપી વધવાનો ચાન્સ ખરો કે નહીં, એવું આપણે રેટ્રો ઊંધું વિચારી શકીએ ને. તો ધીસ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ ઇન્ક્રીઝડ વેઇટ. બીપી એટલે મતલબ વેઇટ બધાએ એકદમ નોર્મલ રાખવાનો ટ્રાય કરવો જોઈએ, કારણ કે વેઇટના કારણે બહુ બધી વસ્તુઓ થઈ શકે છે. અને એમાં પહેલી જ વસ્તુ એમ કે વેઇટના કારણે બીપી થઈ શકે છે, આપણે એવું જ કહીએ. પછી બીપીના કારણે કેટલું થઈ શકે તમે જોઈ લીધું, બરોબર. તો કેટલું ઇમ્પોર્ટન્સ છે વેઇટનું સમજી શકીએ છીએ આપણે. હાઇપરટેન્શન, ડાયાબિટીસ, CVD મતલબ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝીસ અને કિડની ડિસીઝ બધું વેઇટ ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય ઇનડાયરેક્ટલી, વધુ ઓર ઓછા અંશે. તો વેઇટ નોર્મલ હોવું જોઈએ, વિચ ઇઝ વેરી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ કહી શકાય, કે એ એકદમ ઈચ એન્ડ એવરી પર્સન એ પર કામ કરવું જોઈએ. અને આની પર ભાર એટલા માટે આપીએ છીએ કે આ બધી વસ્તુ પ્રિવેન્ટેબલ છે અને આપણે એને મોડિફાઈ કરી શકીએ છીએ. અમુક વસ્તુ એ છે કે જીનેટિકલી હોય,
એમાં કશું જ ના થઈ શકે. હા, વેઇટ બી અમુક હદે જીનેટિકલ છે, પણ મહેનત કરીએ તો એમાં ઓછું હતું થોડુંક થઈ શકે, પણ ઘણી વસ્તુ જીનેટિક હોય એમાં કશું જ ના થઈ શકે. બરોબર, તો એ વસ્તુની આપણે વાત નથી કરતા. એડોપ્ટ ડેશ ઇટિંગ પ્લાન. તો શું છે ડેશ ઇટિંગ? કન્ઝ્યુમ ડાયટ રીચ ઇન ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એન્ડ લો ફેટ ડેરી પ્રોડક્ટ્સ વિથ અ reduce content of saturated and total fat. બરોબર, તો કઈ ફેટ આપણે અવોઇડ કરવાની છે? ઘણી વખત કન્ફ્યુઝ થઈ જવાય. સેચ્યુરેટેડ ફેટ આપણે અવોઇડ કરવાની છે, સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ અવોઇડ કરવાની છે આપણે. બરોબર, તો આ બે વસ્તુ. તો એના માટે એડોપ્ટ ડેશ ઇટિંગ પ્લાન. તો એનું બી તમે સિગ્નિફિકન્સ જુઓ. એક ખાવાનું અને વેઇટ, આ બી પાછું એકબીજા જોડે કોરિલેટેડ છે. ખાઈએ અને વેઇટ વધે, તો એના કારણે બી 8 થી 14 mmH જેટલું વેઇટ રિડક્શન, સિસ્ટોલિક બીપી રિડક્શન થઈ શકે છે. તો આ વેઇટ અને ખાવાનું બહુ મોટી વસ્તુ. પછી ડાયટરી સોડિયમ રિડક્શન. તો એમાં સોડિયમ ઇન્ટેક શુડ નોટ બી મોર દેન 2.4 ગ્રામ સોડિયમ એન્ડ 6 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ પર ડે. બરોબર, જે મીઠું કહીએ 6 ગ્રામથી વધારે ના હોવું જોઈએ. એનું બી 2 to 8 mmHgની જેટલી એની સિગ્નિફિકન્સ છે. ફિઝિકલ એક્ટિવિટી, આ બી વસ્તુ પાછી વેઇટ જોડે અને ખોરાક જોડે આપણે કોરિલેટ કરીએ. ફિઝિકલ એક્ટિવિટી કરો, ભૂખ લાગો તો ડેશ ઇટિંગ વાળું ખાઓ, એટલે એ પ્રમાણે કરશો એટલે વેઇટ બી માપમાં વધશે. બરોબર, તો એન્ગેજ ઇન રેગ્યુલર એરોબિક ફિઝિકલ એક્ટિવિટી સચ અ બ્રિસ્ક વોકિંગ એટલીસ્ટ 30 મિનિટ્સ પર ડે, અને મોસ્ટ ડેઝ ઓફ ધ વીક કરવાનું. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. આપણે બધાની અત્યારે સેડન્ટરી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, તો રોજનું 30 મિનિટ વોક એવરી ડે ઓર એટલીસ્ટ 5 days પર વીક મોટાભાગના બધા સ્ટડીવાળા પ્રિસ્ક્રાઇબ કરે છે. એટલે મિનિમમ 5 days પર વીક 30 મિનિટ વોક કરવું જોઈએ. તમે બીજું કંઈ રમતા હો તો વેરી ગુડ છે, પણ આ વોક તો બ્રિસ્ક વોકિંગ, પાછું સાદું એકદમ ફરવા નીકળાય એવું નહીં. બ્રિસ્ક વોકિંગ એટલે ફટાફટ વોકિંગ. બરોબર, તો એ વોકિંગ કરવાની વાત કરવામાં આવી. બરોબર, તો કશું ના કરતા હો, રમતા ના હો, જીમ ના કરતા હો. જીમનું બી વાત નીકળી છે તો કહી દો કે જીમમાં બી જે એક્સરસાઇઝ કરવામાં આવે છે એના કારણે હાર્ટને બહુ ફાયદો થતો નથી હોતો. એનું ડિસ્કશન તમે તમારી રીતે ક્યાંકથી મળે તો જોજો. અત્યારે આપણે ટોપિકની બહાર જતા રહીશું. બરોબર, આઇસોમેટ્રિક ફિઝિયોલોજીમાં તમે ભણી ગયા છો. આઇસોમેટ્રિક એક્સરસાઇઝ અને એરોબિકવાળી આઇસોટોનિક હતી, કઈ હતી, પણ એ બે એક્સરસાઇઝ છે. તો જીમની અંદર જે આઇસોમેટ્રિક થાય એમાં મેઇન પ્રોબ્લેમ શું છે કે હાર્ટનું જે ફંક્શન છે કે જે વધવું જોઈએ, જેમ ફિઝિકલ એક્ટિવિટી વધે એમ પ્રમાણે હાર્ટનું બી જે વર્ક છે વધવું જોઈએ, એ પ્રમાણે વધતું નથી હોતું. તો અલ્ટિમેટલી ઇટ ઇઝ ડિઝાસ્ટર્સ ફોર ધ હાર્ટ. તો એટલા માટે જીમની એક્સરસાઇઝ બી એટલી બધી ફાયદાકારક ઘણી વખત નથી રહેતી જેટલી ફાયદાકારક આપણે રમીએ છીએ અથવા તો એરોબિક એક્સરસાઇઝ કરીએ છીએ પર્ટિક્યુલર, વિચ ઇઝ મોર બેનિફિશિયલ ફોર અવર બોડી. તો આવી રીતની વાત છે. આવું ઇન શોર્ટ રમતગમત ના હોય, જીમ ના હોય, એરોબિક એક્સરસાઇઝ કશું જ ના હોય, તો એટલીસ્ટ વી શુડ ડુ બ્રિસ્ક વોકિંગ 30 મિનિટ્સ પર ડે ફોર 5 days પર વીક. બરાબર, પછી મોડરેટ આલ્કોહોલ કન્ઝપ્શન. ઠીક છે, આ વસ્તુ તો ગુજરાતમાં તો 1 to 2 પેક પર ડે, એનાથી વધારે નહીં. બરોબર, ડેશ ઇટિંગ થોડું ડિટેલમાં છે. તો લો ઇન સેચ્યુરેટેડ ફેટ, કોલેસ્ટેરોલ એન્ડ ટોટલ ફેટ, એમ્ફોસાઇઝ ઓન ફ્રૂટ્સ, vegetables and low fat dairy products, reduce red meat, sweets, sugar containing beverages, અને encourage rich in magnesium, potassium, calcium, protein and fiber. આ બધી વસ્તુ એન્કરેજ કરવાની. અને સોડિયમ 2.4 ગ્રામ પર ડે અથવા તો 6 ગ્રામ પર ડે થી ઓછું સોડિયમ ક્લોરાઇડ. ફિઝિકલ એક્ટિવિટી, એરોબિક એક્ટિવિટી છે, રેઝિસ્ટન્સ ટ્રેનિંગ છે અને ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ. આ બધી વસ્તુઓ ફિઝિકલ એક્ટિવિટીમાં કરવાની. એરોબિક એક્ટિવિટીમાં શું છે? This type of movement most benefit the heart. હમણાં મેં આગળ વાત કરી એવું. All people should prescribe 30 to 60 minutes of moderate intensity dynamic activity 4 to 7 days per week. 5 days minimum. લખ્યું નથી પણ ઘણી બધી સ્ટડીમાં આપણે જોયેલું છે કે 5 days મિનિમમ એટલીસ્ટ કરવાની. ડાયનેમિક એક્ટિવિટી શું? હવે આપણને કન્ફ્યુઝ કે બ્રિસ્ક વોકિંગમાં શું થાય તો 3 કિલોમીટર ઇન 30 મિનિટ, 3 કિલોમીટર ઇન 30 મિનિટ પર ડે, અને વોકિંગ 1.5 કિલોમીટર ઇન 50 મિનિટ્સ 2 times પર ડે. જોગિંગ, સાયકલિંગ, સ્વિમિંગ બધું કરો. આ એરોબિક એક્ટિવિટી કહેવાય. જોગિંગ, સાયકલિંગ, સ્વિમિંગ. બરોબર, જીમ સિવાયની. તો આ બધી એક્ટિવિટી પ્રિસ્ક્રાઇબ કરી છે જીમ કરતાં એરોબિક. પછી સ્ટ્રેસફુલ કન્ડિશન હોય તો સિચ્યુએશન રિલીઝ હોર્મોન. સ્ટ્રેસના કારણે શું થશે? એડ્રીનાલિન રિલીઝ થશે. દેટ કોઝિસ યોર બ્રીધિંગ એન્ડ હાર્ટ રેટ ટુ સ્પીડ અપ એન્ડ યોર બ્લડ પ્રેશર ટુ રાઇઝ. એના કારણે સ્ટ્રેસ કેવી રીતે બીપી વધારે? તો આ કારણે વધારે સિમ્પેથેટિક ઓવર એક્ટિવિટી કરના કારણે. સિમ્પેથેટિક ઓવર એક્ટિવિટી તમને ખબર છે, એને ભણી ગયા છો. સિમ્પેથેટિક ટોન શું કરે છે? બીપી વધારે છે. બરોબર,
ધીસ ફિઝિકલ રિએક્શન પ્રિપેર્સ યુ ટુ ડીલ વિથ ધ ફાઇટ એન્ડ ફ્લાઇટ. એ બરોબર છે, મતલબ એ સ્ટ્રેસના કારણે આવું થાય. બીજી વસ્તુ શું, સ્ટ્રેસ કેવી રીતે ઘટાડી શકાય, તો એટીટ્યુડ પોતાનો બદલી શકાય, વિચ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ બટ હેવ ટુ વર્ક ફોર યર્સ. બરોબર. ફિઝિકલ વેલબિંગ વધારી શકાય માણસની પોતાની, એટલે આપોઆપ તમારો સ્ટ્રેસ ઓછો થાય. બરોબર. એન્ડોર્ફિન રિલીઝ થાય, ફિઝિકલ એક્ટિવિટી કરીએ ને એરોબિક એક્સરસાઇઝ, એન્ડોર્ફિન રિલીઝ થાય. એન્ડોર્ફિન શું, એક પ્રકારનું ઓપિયોઇડ છે વિચ ઇઝ હેવિંગ અ પ્લેઝરેબલ ઇફેક્ટ. બરાબર. રિલેક્સેશન થોડુંક કરો વચ્ચે વચ્ચે. બરાબર. તો આ બધી વસ્તુઓ છે. બરાબર. પોતાની જાતને સારું રાખો એટલે સ્ટ્રેસ આપોઆપ ડિક્રીઝ થાય. આ બધું કર્યા પછી, પ્રિવેન્શન કર્યા પછી, ઇમ્પેક્ટ ઓફ 5 mmg રિડક્શનના કારણે સ્ટ્રોક 14%, કોરોનરી હાર્ટ ડિસીઝ 9% અને ઓલ કોઝ મોર્ટાલિટી 7% જેટલી ડિક્રીઝ થઈ શકે છે. ટ્રીટમેન્ટ ઓફ હાઇપરટેન્શન હવે જોઈએ, બધું જોઈ ગયા આપણે. હવે પ્રિવેન્શન પતી ગયો, નાવ ટ્રીટમેન્ટ પાર્ટ. આવું બધું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કર્યું પણ છતાં બી આપણને હાઇપરટેન્શન આપણા લેવલે ના આવ્યું, તો નાવ વી શુડ સ્ટાર્ટ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ હાઇપરટેન્શન. તો કઈ રીતે છે? એઇમ ઓફ એન્ટી હાઇપરટેન્સિવ થેરાપી. તો પહેલાં થેરાપી આપણે કરી રહ્યા છીએ, એનો એઇમ શું છે? ટુ પ્રિવેન્ટ ધ મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી એસોસિએટેડ વિથ ધ persistently raised BP by lowering it to an acceptable level with a minimum inconvenience to the patient. બરોબર. મોર્બિડિટી મોર્ટાલિટી આપણે ઘટાડવાની છે. હવે આ છે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અલ્ગોરિધમ એડોપ્ટેડ ફ્રોમ ધ JNC 8 ગાઈડલાઇન, જે મોટાભાગે ફોલો થઈ રહી છે ઓવરઓલ. કે ભાઈ કોઈ પેશન્ટ આવ્યો હાઇપરટેન્શનનો, તો એના ટ્રીટમેન્ટ માટે આ ગાઈડલાઇન ફોલો થઈ રહી છે મોટાભાગે. તો ફર્સ્ટ ઓફ ઓલ શું છે, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન થ્રુ આઉટ ધ ટ્રીટમેન્ટ તો કરવાનું જ છે. બરોબર. બધાએ પછી જનરલ પોપ્યુલેશન હોય અને ડાયાબિટીસવાળું પેશન્ટ છે કે જેની અંદર ક્રોનિક કિડની ડિસીઝ નથી અત્યારે, ઇન શોર્ટ કે ડાયાબિટીસ કંટ્રોલમાં છે. આ બે પેશન્ટ છે કે જેની અંદર બીપી ગોલ કેટલો રહેશે, તો જો જનરલ પોપ્યુલેશન હોય અને એની અંદર એજ 60થી ઓછી હોય તો બીપી ગોલ રહેશે 140/90. બરોબર. અને ડાયાબિટીસવાળું હોય પેશન્ટ તો એનું એજ 60થી ઓછી હોય કે વધારે હોય, એમાં આપણે ગોલ થોડો હાઈ રાખીને 140/90 જ રાખીશું. બરોબર. તો કોઈ આપણા બાજુમાં દાદા રહે છે, અંકલ રહે છે, બરોબર, કે જેને બીપી આવ્યું છે, તો એને ધારો કે ડાયાબિટીસ બી છે અને એની એજ 60થી ઓછી છે, 60થી વધારે છે એની એજ, બરોબર, કે ડાયાબિટીસ છે એને, તો બી એનો ગોલ રહેશે 140/90. પણ ડાયાબિટીસ વગરનું કોઈ પેશન્ટ છે કે જેની અંદર એજ 60થી ઓછી છે તો એમાં 140/90, અને 60થી વધારે છે કે જેમાં ડાયાબિટીસ નથી એનો આપણે ગોલ રાખીશું 150/90. આ બેન્ચમાર્ક છે. 140/90, 150/90 મગજમાં કોતરી નાખજો. બીપીની ટ્રીટમેન્ટ કરીએ એનો ટાર્ગેટ આ પ્રકારનો રહેશે. બ્લેક ને નોન બ્લેકની વાત કરી છે. હવે આપણે બધા નોન બ્લેકમાં આવીએ. બરોબર. જે બ્લેક છે નિગ્રોસ, તો આપણે એની વાત નથી કરતા, એમાં આપણે બહુ ઊંડા ઉતરીશું નહીં. તો જે નોન બ્લેક છે એની અંદર કઈ ટ્રીટમેન્ટ ચાલુ કરીશું? ધારો કે કોઈનું બીપી આપણે જોઈ ગયા પ્રી હાઇપરટેન્શન, પછી હાઇપરટેન્શન 1 સ્ટેજ 1 અને સ્ટેજ 2ની વાત છે. તો સ્ટેજ 1 હોય તો કઈ ટ્રીટમેન્ટ, અથવા 2 હોય તો કઈ ડ્રગમાંથી આપણે ચાલુ કરીશું? તો થાયાઝાઇડ, AC ઇનિબિટર્સ ઓર ARB ઓર કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ અલોન ઓર ઇન કોમ્બિનેશન. આ 4 ડ્રગમાંથી કોઈ બી એક અથવા બે. સ્ટેજ 1 હતું તો સિંગલ ડ્રગ, સ્ટેજ 2 હતું તો કોમ્બો, 2 ડ્રગ ચાલુ કરીશું. બરોબર ને? આગળ જોઈશું આપણે ડિટેલમાં. તો આ રીતે આ 4 પણ અલ્ટિમેટલી આ 4માંથી કોઈ 1-2 ડ્રગ ચાલુ કરવાની રહેશે. ACE ઓર ARB, CCB એન્ડ ડાયરેટિક્સ. બરોબર. આ 4માંથી કોઈ બી એક ડ્રગ. હવે થઈ ગયું. CKD વાળું પેશન્ટ છે એમાં 140/90 બીપી ગોલ છે, અને ACE ઓર ARB અલોન ઓર ઇન ધ કોમ્બિનેશન વિથ અધર ડ્રગ ક્લાસ. તો CKD ની અંદર મેઇનલી ACE ઓર ARB ઇઝ અ ડ્રગ ઓફ ચોઇસ, ફર્સ્ટ લાઇન ડ્રગ. હવે સિલેક્ટ વન ઓફ ધીસ ટ્રીટમેન્ટ સ્ટ્રેટેજીસ. તો એમાં 3 પ્રકારે થઈ શકે. મોટાભાગે સ્ટેજ 2માં જ કોમ્બિનેશન વાળી ડ્રગ આપીશું 2, પણ છતાં બી આવું કરી શકાય કે મેક્સિમાઇઝ ફર્સ્ટ ડ્રગ બિફોર એડિંગ ધ સેકન્ડ ડ્રગ, ફર્સ્ટ સ્ટ્રેટેજી. ઓર add second drug to a moderate dose of first dose and titrate both up to the maximum dose. બરોબર. અથવા start with the 2 drugs separately or in a fixed dose combination and titrate both up to the maximum. બરોબર. આ પ્રકારનું. તો આ મેઇન મોસ્ટ આઈએમપી ફ્લો ચાર્ટ છે કે જેની અંદર આપણે કઈ ડ્રગ ચાલુ કરીશું, કયા ગોલ એનો રાખીશું ડ્રગ ચાલુ કર્યા પછી, અને હાઇપરટેન્શન કોને કીધેલું છે 1-2 એ તો આપણે જોઈ ગયા છીએ. તો ત્યારે ડ્રગ ચાલુ કરવાની થશે.
બીજું એક છે આ JNC8 હતું, જે આગળ ફ્લો ચાર્ટ હતો આપણે આગળ જોઈએ કે આગલી સાઈડમાં ઇટ વોઝ અ JNC8 ફ્રોમ ધ JNC8, બરોબર. હવે ઘણી બધી બોડી કામ કરતી હોય, હાઇપરટેન્શનની ટ્રીટમેન્ટ પોતપોતાની રીતે બનાવતી હોય, મોટાભાગે બધી સેમ જ છે પણ માઇનર ડિફરન્સ હોય. એમાંથી પ્રોમિનન્ટ હોય એકાદ બે ત્રણ, એનું આપણે ડિસ્કસ કરીએ તો એક JNC8 વિચ ઇઝ મોર પ્રોમિનન્ટ. સેકન્ડ જે બીજું પ્રોમિનન્ટ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ, બરોબર, એ યુકેની છે. એણે બી પોતાની ગાઈડલાઇન બનાવી છે, જે આપણે અહીંયા ઘણા બધા ફિઝિશિયનને ફોલો કરી રહ્યા છે આ ગાઈડલાઇનને બી. તો એમાં ફિક્સ છે કે એજ પહેલામાં 60 હતી, પણ વિચ વોઝ ફોર ટાર્ગેટ ડ્રગ જે કહેવાય ને કે આપણો ટાર્ગેટ કેટલો રાખવો એની માટેની એજ હતી. જ્યારે આની અંદર એજ લેસ દેન 50 યર છે, એ કઈ ડ્રગ ચાલુ કરવી એની માટે. તો એજ 50 યરથી ઓછી હોય અને પેશન્ટ નોન બ્લેક હોય, કે જે આપણે બધા છીએ, તો 50 યરથી ઓછી હોય તો ACE ઓર ARB છે, અને 55 યરથી વધારે હોય તો CCB ઓર ડાયુરેટિક્સ છે, બરોબર. પેલામાં શું હતું, ટાર્ગેટ માટે એજનો યુઝ કર્યો હતો આગળ JNC8માં, બરોબર. એમાં એજ પ્રમાણે એવું નહોતું કે આટલી એજના ACE કરો કે ARB કરો કે CCB અથવા ડાયુરેટિક કરો. જ્યારે આની અંદર કેવું છે કે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવા માટે એ 55 યર એજનો યુઝ કર્યો છે. ઓછી હોય તો ACE ARB, 55થી વધારે હોય તો CCB ઓર ડાયુરેટિક. ABCD પ્રમાણે જઈ શકાય છે કે ભાઈ 55 યર પહેલાં આવે, બરોબર, તો એથી ચાલુ કરીએ ACE ઓર ARB. પછી 55 યરથી વધારે હોય એ પછી આવે તો CD, ABCD, B નથી તો ACD, CCB ઓર ડાયુરેટિક. સ્ટેપ 2 ની અંદર ACE ઓર ARB પ્લસ CCB ઓર ડાયુરેટિક બંનેમાંથી કોઈ બી એક લઈ લો, બરોબર. સ્ટેપ 3 ની અંદર ACE ઓર ARB તો રહેશે જ તે, બરોબર, બેમાંથી એક પ્લસ CCB પ્લસ ડાયુરેટિક. પછી સ્ટેપ 4 ની અંદર ACE ORB પ્લસ CCB પ્લસ ડાયુરેટિક પ્લસ આલ્ડોસ્ટેરોન એન્ટાગોનિસ્ટ ઓર હાયર ડોઝ ઓફ થાયાઝાઇડ ઓર એમાંથી બીટા બ્લોકર ઓર આલ્ફા 1 બ્લોકર. તો આ બધી એકદમ 4-5 ડ્રગ ચાલુ કરવી હોય તો કઈ રીતે ચાલુ કરી શકાય એની વાત કરવામાં આવી છે. હવે ડ્રગ થેરાપી આવી રીતે નામ આપણે જોઈ ગયા છે, બરોબર. થોડુંક ડિટેલમાં એટલું સમજી લઈએ કે બીપી છે કોઈ બી પેશન્ટમાં, બરોબર. તો બીપી શું છે, તો બીપી ઇઝ અ ફ્રૂટ ઓફ કાર્ડિયક આઉટપુટ ઇન્ટુ જે સિસ્ટોલિક વોલ્યુમ રેઝિસ્ટન્સ છે, બરોબર, એ બેનું છે. તો કાર્ડિયક આઉટપુટ અને જે વોલ્યુમ રેઝિસ્ટન્સ હશે એ બે ભેગું થઈને બીપી બનાવશે, બરોબર. અંદરથી વોલ્યુમ આવી રહ્યું છે હાર્ટમાંથી અને બહાર વેસલ પોતાનું એક પ્રેશર આપી રહી છે. આ બંને વસ્તુ ભેગી થઈને એક બીપી બનશે. હવે કાર્ડિયક આઉટપુટ શું છે, તો કાર્ડિયક આઉટપુટ હાર્ટ રેટ ઇન્ટુ સ્ટ્રોક વોલ્યુમ છે. તો બીપી ઇઝ ઇક્વલ ટુ હાર્ટ રેટ ઇન્ટુ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ જે સિસ્ટેમિક જે વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ છે, સિસ્ટેમિક વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ, આ ત્રણેય વસ્તુ ભેગી થઈને બીપી બનાવશે, બરોબર. હાર્ટ રેટ, સ્ટ્રોક વોલ્યુમ અને સિસ્ટેમિક વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ, બરોબર. તો આ બનાવશે બીપી. તો હવે શું કરી શકાય, હાર્ટ માટે, સ્ટ્રોક વોલ્યુમ માટે અને વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ માટે આ ત્રણેય સિમ્બોલ. તો હવે ઇન શોર્ટ ફિઝિયોલોજીકલ કોમ્પોનન્ટ કયા થયા બીપીના, હાર્ટ રેટ થયો આર્ટરીઝથી જે સિસ્ટેમિક વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ માટે, અને સ્ટ્રોક વોલ્યુમ એ વેઇન માટે. કેમ વેઇન, તો જે વેઇન પોતે આખા બોડીમાંથી જેટલું બ્લડ પાછું લાવશે એ હાર્ટમાં જશે તો એ હાર્ટ પંપ કરશે ને એ વસ્તુને, તો એટલા માટે વેઇન બી ઇન્ક્લુડ થઈ. તો આ ત્રણેય વસ્તુઓ ભેગા થઈને બીપી બનાવશે. તો હવે ત્રણેય વસ્તુઓ ઉપર ડ્રગ એક્ટ કરતી આપણે છે એ જોઈ લઈએ. તો વેઇન્સ ઉપર થાયાઝાઇડ એક્ટ કરશે, જેમાં લૂપ થાયાઝાઇડ જે કે લૂપ ડાયુરેટિક્સ છે, બરોબર, આલ્ડોસ્ટેરોન એન્ટાગોનિસ્ટ છે, નાઇટ્રેટ છે, ACE અને ARB છે. આ બધી વેઇન્સ પર એક્ટ કરશે. હાર્ટ ઉપર બીટા બ્લોકર્સ છે, ડિલ્ટીએઝમ, વેરાપામિલ, બરોબર, અને ક્લોનિડીન છે. અને આર્ટરીઝ પર ડાયહાઇડ્રીપાયરિડીન, જેની અંદર હાઇડ્રોલેઝિન, મિનોક્સિડિલ, આલ્ફા બ્લોકર, ACE ARB બંને પર, વેઇન અને આર્ટરીઝ બંને પર એક્ટ કરે છે, બરોબર. તો આવી રીતે બધાની એક્શન જોવા મળે છે, બરોબર. તો હવે ચૂઝ વન એજન્ટ ફ્રોમ ધ ઈચ કેટેગરી, કે જે વેઇન્સ માટે આપણે થાયોઝાઇડ લઈએ, હાર્ટ માટે આપણે બીટા બ્લોકર લઈએ અને આર્ટરીઝ માટે ACE ઇનિબિટર્સ લઈએ. તો આ બંને આપણે ત્રણેય ભેગું આપીએ તો આને કહેવાય ચાઇનીઝ મેન્યુ અપ્રોચ. આ બી એક શું છે, એક મેથડ છે કે જેમાં ડ્રગ થેરાપી આપણે આવી રીતે બી આપી શકીએ એમ.
એટલે આ બહુ સિમ્પલ રીતે સરસ સમજાવ્યું કે બીપી આ ત્રણ વસ્તુના કારણે જનરલી હોય કોઈ બી પેશન્ટમાં. તો એ ત્રણ કોમ્પોનેન્ટો પર એક્ટ કરતી એક ડ્રગ આપીએ અને એમાંથી એ ત્રણેય કોમ્પોનેન્ટ પર એક્ટ કરતી સારામાં સારી ડ્રગ આપીએ આપણે તો વી વિલ હેવ અ ગ્રેટ રિઝલ્ટ. તો આ બી એક સરસ એપ્રોચ છે બીપી ટ્રીટ કરવાનો કે જ્યારે એક ત્રણ ડ્રગની જરૂર પડતી હોય તો આ ત્રણ ડ્રગ આવી રીતે આપણે આપી શકીએ. એક વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ પર એક્ટ કરે, એક હાર્ટ ઉપર એક્ટ કરે અને એક વેઇન ઉપર એક્ટ કરે. બરાબર. હવે પ્રિન્સિપલ ઓફ એન્ટી હાઇપરટેન્સિવ થેરાપી. હવે સ્ટેજ 1 હાઇપરટેન્શન ટ્રીટેડ વિથ ધ મોનોથેરાપી. બરાબર. ઇનિશિએટ ધ થેરાપી એટ ધ લો ડોઝ, ઇફ નીડેડ ઇન્ક્રીઝ ડોઝ મોડરેટલી. એ આપણે જોઈ ગયા છીએ કઈ રીતે વધારવાનો. મોડરેટ મેજોરિટી ઓફ સ્ટેજ 2 હાઇપરટેન્શન ટ્રીટેડ વિથ ધ 2 or more ડ્રગ્સ જોઈ ગયા આપણે. 2 or more drugs are advised by the JNC 8 in case of BP at the time of diagnosis is more than 20 mmHg systolic and more than 10 mmHg diastolic higher than goal BP. બરોબર. જે આપણે ગોલ 140/90 નો જોયો, અમુકમાં 150/90 નો જોયો. બરોબર. તો એમાં 20 થી જે ગોલ પ્રમાણે આપણે સેટ કરવાનો છે પર્ટિક્યુલર પેશન્ટમાં, એમાં 20 અને 10 mmHg વધારે હોય તો 2 બીપીની ગોળી સાથે આપણે ચાલુ કરી શકીએ. In case of side effect of the initially chosen drug, either substitute with the drug of another class or reduce the dose and add drug from the another class. બરોબર. ઠીક છે. હવે some examples of the combination which are preferred. તો વાઝોડાયલેટર ઓર ડાયરુટિક્સ. તો એની જોડે શું કમ્બાઈન કરવામાં આવે જનરલી? તો બીટા બ્લોકર. વાઝોડાયલેટર ઓર ડાયરુટિક્સ તો બીટા બ્લોકર્સ. તો બીટા બ્લોકર્સ રિડ્યુસીસ ધ રેનિન એક્ટિવિટી ઇન્ક્રીઝ બાય વાઝોડાયલેટર ઓર ડાયરુટિક્સ. ભણી ગયા આપણે બધું. આ રેનિન એક્ટિવિટીમાં બધું ડિટેલમાં ભણી ગયા. એટલા માટે આપણે ડિટેલમાં ભણતા હતા કે આના છેડા બધી જગ્યાએ લાગશે. તો રેનિન એક્ટિવિટી કોના કારણે વધતી હતી આખી એક છેલ્લે ડાયાગ્રામ જોઈ ગયા હતા. બરોબર ને. તો વાઝોડાયલેટેશન થશે એટલે શું થશે? બીપી ઓછું જાય એટલે જીએફઆર ઘટે, અને જીએફઆર ઘટે એટલે રેનિન એક્ટિવિટી સિસ્ટમ એક્ટિવેટ થાય અને અલ્ટિમેટલી રેનિન એક્શન વધી જાય. ડાયરુટિકમાં બી એવું થાય. ડાયરુટિક વોલ્યુમ ઘટાડી કાઢે બોડીમાંથી એટલે વોલ્યુમ ઘટે, જીએફઆર ઓછો થાય અને પ્લસ સોડિયમ અને એ બી ઘટી જાય મેક્યુલર ડેન્ઝામાં. તો આ બધાના કારણે રેનિન એક્ટિવિટી થાય અને અલ્ટિમેટલી રેનિન એક્ટિવિટી વધી જાય. તો બીટા બ્લોકર આપીએ તો ઇટ કેન બી પ્રિવેન્ટેડ. વાઝોડાયલેટર અને ડાયરુટિક્સ. તો ડાયરુટિક્સ ઓવરકમ ધ ઇન્ક્રીઝડ સર્ક્યુલેટરી વોલ્યુમ ડ્યુ ટુ વાઝોડાયલેટર. બરોબર. પછી DHP, CCB ઓર વાઝોડાયલેટર તો એ બીટા બ્લોકર. તો બીટા બ્લોકર રિડ્યુસીસ ધ ટેકીકાર્ડિયા ડ્યુ ટુ વાઝોડાયલેટરના કારણે જે ટેકીકાર્ડિયા થાય ઘટાડી કાઢે. ACE-ARB અને ડાયરુટિક તો સિનર્જિસ્ટિકલી યુઝફુલ ઇન LVH એન્ડ CHF. તો આમાં બી રેનિન એક્ટિવિટીના કારણે ACE અને ARB અને ડાયરુટિક્સ સાથે વાપરવું. થાયાઝાઇડ અને K+ સ્પારિંગ ડાયરુટિક્સ. તો જે હાઇપોકેલેમિયા પ્રોડ્યુસ થાય ડાયરુટિક્સના કારણે એ K+ સ્પારિંગ જે ડાયરુટિક્સ હોય એના કારણે કમ્પન્સેટ થાય. તો આ બધા કોમ્બિનેશન સાથે આપી શકાય. એન્ટી હાઇપરટેન્સિવ કોમ્બિનેશન્સ ટુ બી અવોઇડેડ. તો AC ઇનિબિટર વિથ ARB એ બધું આપણે શીખી ગયા છીએ. બીટા બ્લોકર વિથ ધ ડાયરુટિક્સ બીકોઝ ઇન્ક્રીઝ રિસ્ક ઓફ ડેવલપિંગ ડાયાબિટીસ. જોઈ લેજો બંનેની સાઇડ ઇફેક્ટમાં. બીટા બ્લોકર અને ડાયરુટિક્સ બોથ ધ ડ્રગ્સ કેન ઇન્ડ્યુસીસ ધ ડાયાબિટીસ મલાઇટસ ઇન અ પેશન્ટ. બરોબર. પછી AC ઇનિબિટર્સ અને બીટા બ્લોકર્સ છે એ પોટેશિયમ સ્પારિંગ ડાયરુટિક્સ અને વેરાપામિલ ડિલ્ટીઆઝમ જોડે તો હાઇપરકેલેમિયા થઈ શકે. બરોબર. AC ઇનિબિટરમાં હાઇપરકેલેમિયા, K+ સ્પારિંગમાં હાઇપરકેલેમિયા. પછી બીટા બ્લોકર, વેરાપામિલ ડિલ્ટીઆઝમ બંને બીપી હાર્ટ રેટ ઘટાડે એટલે બ્રેડિકાર્ડિયા થઈ જાય. ક્લોનિડીન છે અને આલ્ફા બ્લોકર, બીટા બ્લોકર તો ઇફેક્ટ ઓફ ક્લોનિડીન ઇનડાયરેક્ટલી બ્લોક એટલે બંને સેમ જગ્યાએ જ એક્ટ કરતા હોય એટલે આપવાના જરૂરી નથી. પછી ક્લોનિડીન છે, મિથાઇલ ડોપા છે, સેમ ટાર્ગેટ ઓફ એક્શન. બરોબર. પછી DHP, CCB છે અને હાઇડ્રેલેઝિન છે તો સિમિલર હિમોડાયનેમિક જે આર્ટરી વિનોડાયલેશન કરે એ રીતે. અને આલ્ફા બ્લોકરમાં બી સેમ. તો બધી સેમ એક્શન કરે તો વધારે પડતું બીપી ઓછું થઈ જાય. તો આ થઈ ગયું. હવે સમ એન્ટી હાઇપરટેન્સિવ કોમ્બિનેશન્સ છે. તો એમ્લોડિપિન છે. આમાં હવે રેશનલ બી હશે અને ઇરેશનલ બી હશે. એ તમે જોવાનો ટ્રાય કરજો. એમ્લોડિપિન છે વિચ ઇઝ શું છે? CCB. લિસિનોપ્રિલ છે AC ઇનિબિટર તો એમ્લોપ્રેસ છે. એમ્લોડિપિન પ્લસ એટેનેનોલ છે. બરાબર. એટેનેનોલ બીટા બ્લોકર છે અને એમ્લોડિપિન CCB તો એમ્લોપિન, એમ્લોપ્રેસ, એમોકાર્ડ. એમ્લોડિપિન પ્લસ ઇનારાપ્રિલ છે. CCB પ્લસ ACE MS છે. એટેનેનોલ પ્લસ ક્લોરથેલિડોન છે. થાયાઝાઇડ અને બીટા બ્લોકરનું. પછી
કાર્ડેસ, રામીપ્રિલ પ્લસ હાઇડ્રોક્લોરોથાઇડ, ACB પ્લસ ACE પ્લસ ડાયરોટિક્સ હમણાં જ જોઈ ગયા. કાર્ડેસ ઘણું યુઝ થાય છે, બધા યુઝ થાય છે આમાંથી. પછી લોસાર્ટન વાળું લિસિનોપ્રિલ્સ, પછી લોસાર્ટન પ્લસ રામીપ્રિલ છે, આ જોજો. ACE પ્લસ ARB, તો આ ઇરેશનલ કહેવાય, બરોબર. પછી લોસાર્ટન, રેમિપ્રિલ પ્લસ હાઇડ્રોક્લોરોથાયોઝાઇડ, આ બધું ઇરેશનલ, તમે ડિટેલમાં વાંચો. બીજું હવે બધું કઈ રીતે ડ્રગ છે બધું જોઈ ગયા. હવે કઈ કઈ ડ્રગ છે, એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ કઈ કઈ છે, ઓવરઓલ બધું આપણે ભણી ગયા છીએ, પણ છતાં એક સાથે આપણે એક સ્લાઇડની અંદર જોવાનો ટ્રાય કરીએ. ડાયોરેટિક્સ જોઈ ગયા તમે, થાયાઝાઇડમાં હાઇડ્રોક્લોરોથાયોઝાઇડ, ક્લોરથેલિડોન, ઇન્ડેપેમાઇડ, હાઇસેલિકમાં ફ્યુરેસેમાઇડ છે, અને આલ્ડોસ્ટેરોન એન્ટાગોનિસ્ટ, સ્પાયરોનોલેક્ટોન જે કે પ્લસ સ્પારિંગની વાત કરી, ઇલ્પેરેરોન, બરોબર. હવે રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમમાં જોઈ ગયા, AC ઇનિબિટર જોઈ ગયા આપણે, ARB થઈ જોઈ ગયું, એલિસ કરીને બધું જોઈ ગયા, ડિટેલમાં નથી જતું. સિમ્પેથેટિક ઓવર એક્ટિવિટી ઇનિબિટર્સની અંદર બીટા બ્લોકર છે, આલ્ફા પ્લસ બીટા બ્લોકર, એ બધું જોઈ ગયા ANSમાં. પછી ખાલી આલ્ફા બ્લોકર અને સેન્ટ્રલ સિમ્પેથોલાઇટિક, ક્લોનિડીન અને મિથાઇલ ડોપા. તો જે ડ્રગ આપણે જોઈ નથી ગયા એ આપણે હવે આગળ થોડીક જોઈશું, જેમાં આપણે મિથાઇલ ડોપા જોઈશું. પછી જે બાકી રહી ગયા એમાં કેલ્શિયમ ચેનલ બ્લોકર જોઈ ગયા તમે, બરાબર. 3 ટાઈપ્સ ઓફ કેલ્શિયમ ચેનલ બ્લોકર. અને વાઝોડાયલેટરની અંદર હાઇડ્રેલેઝિન, મિનોક્સિડિલ અને નાઇટ્રોપ્રુસાઇડ આ બાકી છે, આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું, બરોબર. તો ધીસ વોઝ ધ ફર્સ્ટ પાર્ટ. હવે નેક્સ્ટ પાર્ટ 2ની અંદર આપણે ડિસ્કસ કરીશું વેરિયસ ડ્રગને, થોડું જે ડિટેલમાં બાકી રહી ગયા છે એ ડ્રગ ડિટેલ કરીશું, એ ડિસ્કસ કરીશું આપણે. તો પાર્ટ 2માં હવે આપણે મળીએ.